અને બીજી આપણા બધાની અત્યારે એટલી તકલીફ છે કે આપણે ફેરીટેલ કહીએ, અલગ અલગ વાર્તાઓ કહીએ, કથાઓ કહીએ. તમારું બાળક, અત્યારનું આપણા બધાનું બાળક ઝુકરબર્ગને ઓળખે, એલન મસ્કને ઓળખે, રતન ટાટાની બાયોગ્રાફી એને ખબર હોય, અંબાણીની બાયોગ્રાફી એને ખબર હોય, શાહરૂખ ખાનની બાયોગ્રાફી એને ખબર હોય, બધાનું ગૂગલ હોય. પણ એના દાદા બધું મૂકીને આ ગામમાં આવીને આખું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એને ન ખબર હોય. તમારા દાદાની પરદાદાની કથા હોય થોડીક એને કહો તો એને તમારા કુટુંબ પર, તમારી અટક ઉપર ગર્વ થાય. અને પછી આપણે ગમે એટલા કોલર ઊંચા કરીને એને એમ કહો કે આપણે કોઈ આ કુટુંબના છે, તને ખબર કીધું જ કોઈ દી? કીધું જ તો ખબર હોય, તો ખબર હોય. બાળકને નાઇલ નદીની બધી ખબર છે, પણ કચ્છની કઈ નદી ધરતીકંપ પહેલા અહીંથી વહેતી હતી, કઈ લુપ્ત થઈ ગઈ નથી ખબર. એનો અર્થ કે આપણે બાળકને આસપાસ જોવાનું ભૂલવાડી દીધું. ત્યાં જોવાનું, ત્યાં ત્યાં, અને ત્યાં જોતી વખતે જે વચ્ચે આવે એને પાટા મારતું જવાનું, કારણ કે જોવાનું ત્યાં. અને જે ત્યાં જોવે જ નહીં કોઈ દિવસ પહોંચતું જ નથી, કારણ કે જોવો એમ દ્રશ્ય તો દૂર જતું જાય છે. એ ક્યાં પાસે રહીએ છે? પાસે રાખ્યું હોય, આજુબાજુ જોતા રાખ્યું હોત તો એને ખબર પડે સાથ સહકાર, ભાઈ બહેન શું ચીજ છે, કુટુંબ શું ચીજ છે, પરિવાર શું ચીજ છે. અને પછી આપણે કંઈક અત્યારના બાળકો તો મારા બાપ કોઈના ન થાય. કર્યા છે કોઈ દી? કોઈના ખાવા દીધા છે આપણે કોઈ દિવસ? આપણે એને પ્રેમના પાઠ ભણાવ્યા છે? નહીં, આપણે નફરતના જ પાઠ ભણાવ્યા છે. સ્કૂલોમાં પણ આપણે ક્યાંક એવું કરતા હોય છે બાળકને. આપણે પૂછીએ કે રિસેસમાં શું કર્યું, એટલે બાળક એમ કે આજે તમે થેપલા બનાવ્યા હતા, તમારી ઓલી ફ્રેન્ડ ખાઈ ગઈ. એટલે આપણે એના મમ્મીને ફોન કરીએ, તમારી દીકરી મારી દીકરીના કેરી ખાઈ જાય છે. એટલે ઓલા બેન છે એ ઓલીની દીકરીને મારે એક તમાચો, તને ખાવા નથી દેતા કે એનું તું ખાઈ જાસ? એને બદલે બીજે દિવસે જ્યારે તમે થેપલા બીજી વાર ભરો ત્યારે એક્સ્ટ્રા થેપલું આપી અને તમારી દીકરીને કે દીકરાને કહો કે બેટા ઓલી તારી ફ્રેન્ડને ભાવ્યું હતું ને તો એને ગોતીને આપજે, હં, તો બાળકને શેરિંગ આવડશે. તો બાળકને શેરિંગ આવડશે. અને તો કોક દિવસ અમેરિકામાં એ પહેલું સ્વેટર જોશે ને તો ગામમાં શિયાળો આવશે ને તો એને પહેલી વખત એનો બાપને એની મા યાદ આવશે, કારણ કે તમે પ્રેમ શેર કરતા શીખવાડ્યું હતું. અત્યારના લોકોની તકલીફ એ છે પેઢીની ને એવી બધી કે વાઘ મરી રહ્યા છે, વાઘ મરી રહ્યા છે, એની માટેની ઝુંબેશ ચલાવે. વૃક્ષો બચાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, એને ઝુંબેશ ચલાવે. પણ એના જ ઘરના તુલસી ક્યારો 4 દીથી પાણી વગરનો મુરઝાઈ રહ્યો છે નથી ખબર. ઘરથી જ્યાં સુધી શરૂઆત નહીં કરો ત્યાં સુધી આંગણે નહીં પહોંચે, ને આંગણે નહીં પહોંચે શેરીમાં નહીં પહોંચે, ને શેરીમાં નહીં પહોંચે તો આ વિશ્વ નહીં બદલાય. આ પૃથ્વી પર અવતરતું દરેક બાળક ઈશ્વર એક શ્રદ્ધા સાથે મોકલે છે. કદાચ આ બાળક આ માણસ સભ્યતાને પ્રેમ કરતા શીખવાડી શકે, કદાચ આ બાળક કોઈ અવતાર બની શકે. ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર બાળક આવે ને તો તમારે ઈશ્વર તમારા કાનમાં ફૂંક મારે અને તમને એવું કહે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો. બસ જતી વખતે આપણે પુરવાર કરવાનું છે, ઉપર કોલર ઊંચા આમ કરી શકે મારું સર્જન તો એટલું સરસ કે છે, પણ મેં જેને સર્જ્યો છે ને એ એવો છે કે 10 જણાને ખભા દે એવો. મારી દીકરી એવી છે કે 10 જણાને. પણ આપણને ડોક્ટર થાય, એન્જિનિયર થાય, બિઝનેસમેન થાય, પૈસાવાળો થાય, સત્તાવાળો થાય તો મારું સંતાન. હવે ક્યાંક ને ક્યાંક આવું કહેવું ન જોઈએ, પણ ક્યાંક આપણને મા બાપને પણ આધુનિકતાનો અને કળિયુગનો થોડોક ચેપ લાગી ગયો છે. બે બાળકોમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન કરવા માંડ્યા છે. ડીઓ સાહેબ આપ છો ને? હું હમણાં નડિયાદ સાહેબ એક ગઈ હતી ને ડીઓ સાહેબ પણ મારી બાજુમાં હતા. અમે આમ પૂછતા હતા બાળકોને કે તારે શું બનવું છે. હજી બહુ ખરાબ જવાબ એ છોકરાએ આપ્યો. મેં તો બેટા મોટા થઈને તારે શું બનવું છે? એટલે ડીઓ સાહેબને એમ હતું હમણાં અમારે ત્યાં બધા મેડિકલમાં જ જાય છે, એટલે મને કાનમાં એમ કીધું હમણાં કહેશે ડૉક્ટર થવું છે. ત્યારે એ સંતાને, એ છોકરાએ, શિલ્પાબેન એવું કીધું કે મારે પ્રખ્યાત થવું છે. એક 5મા ધોરણના બાળકને પ્રખ્યાત થવાની ઈચ્છા થાય, ફેમસ થવાની ઈચ્છા થાય કે મારે ફેમસ થવું છે. હવે ફેમસ તો કેવા કેવા લોકો છે, દાઉદ ઇબ્રાહિમે છે, લાદેને છે, એ ફેમસ પર્સનાલિટીમાં જ આવે. પણ આપણે કેવી રીતે બાળકને આ ફેમસ થવાનું કઈ રીતે રોગ લાવ્યો? મહેમાન આવે, બેટા માસીનું ઓલું સર્ટિફિકેટ દેખાડતો, ઓલું મેડલ. હમણાં અમારું જ્ઞાતિનું 3જા નંબરનું ફંક્શન હતું ને ડ્રોઈંગમાં 4થો આવ્યો હતો, એવું સરસ. અને એક બીજું બાળક હોય કે જે કદાચ આવું કાંઈ ન કરી શકતું હોય,
પછી ઓલા બાળકને એમ થાય કે મારા વખાણ તો જ થાય જો મને મેડલ મળે, મને લોકો બોલાવે, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો જ બનું. અને જ્યાં સુધી કોઈક બાળકને એવું આપણે મગજમાં ઘુસાડી દઈએ કે તારું ધ્યાન આકર્ષિત કરવા માટે તારે સફળ થવું જોઈએ, તો ખોટા રસ્તે પણ સફળ થશે, કારણ કે તો જ તમે એની સામે જોવાના છે. તમારું બાળક કોઈકને મદદ કરીને આવે, તમારે ત્યાં આવતા વાસણવાળા માસીને દિવાળીના દિવસે પગે લાગે, કોઈને ઉકારે તુકારે ન કહે, ત્યારે એનું સન્માન કરું, શાબાશ બેટા, તો તમે એને માનવતાના પાઠ શીખવશો. તમારું બાળક નાનું હોય ને લાડવો ખાતો હોય ને કામવાળી દીકરીને અડધો આપે ને, કીધું તું ને જવાનું તને, ચીટીઓ ભરીએ આપણે, ડ્રાયફ્રૂટના લાડવા ન્યા દઈએ બોલે. જ્યારે દેવા જાય તે બાળકને સરસ રીતે માથે હાથ ફેરવી, બેટા આવું જ કરતો રહેશે, તો ક્યારેક એવો ભામાશા બનશે કે આખા અંજારને ડ્રાયફ્રૂટના લાડવા ખવડાવી શકશે. બાકી હાકા ડાળિયામાં કેદીએ દ્રાક્ષ ભાગમાં આવે એ કરતો રહેશે. શું કામ આપણા જેવું, આપણા ઝેરોક્સ કોપી જેવું સંતાન આપણને બધાને જોઈએ છે? આપણે ક્યાં આપણાથી રાજી છીએ ભલામણ કે આપણા જેવું આપણે આપણા સંતાનને કરવું છે? શું કામ કરવું જોઈએ? તમારા બાળકને જીવનનો આનંદ લેતા શીખવાડો, જીવનની સુગંધ લેતા શીખવાડો. કોકની આંખની, જો કેવી રીતે ભણવું ને કયા અક્ષરો વાંચવા ને એ તો શિક્ષકો શીખવાડી દેશે, પણ આંખો કેવી રીતે કોકની વાંચવી ને મા બાપ જ કરી શકશે. એ શીખો એને. એક મંદિર બંધાઈ રહ્યું હતું અને બધા કારીગરો છે એ પાણાઓ ભાગી રહ્યા હતા, પથ્થર ભાંગી રહ્યા હતા, ઉપાડી રહ્યા હતા. એક માણસ આવીને પૂછ્યું, શું કરો છો? તો ઓલા ધડાંગ દઈને અથોડો મારી, જોતા નથી પાણા તોડું? એ કે હું કામ તોડો છો? તો ઓલા મજૂરે એમ કીધું, 3 છોકરા છે એનું પેટ ભરવા માટે પાણા તોડું. આગળ ગયો, શું કરો છો? પાણા તોડું. શું કામ તોડો છો? લોનના હપ્તા બાકી છે, એ કે કરવા જ પડે એમ છે, તોડવા જ પડે એમ છે, હાલે એમ જ નથી, મજૂરી કરવી જ પડે એમ છે, એટલા માટે કરું છું. થોડો આગળ ગયો, એક ભાઈ હતા, સરસ હસતા હસતા પાણા તોડતા હતા, કઈ જુદું કામ કરતા હતા એવું નહોતું, કઈ ઉપરી અધિકારી હતા એવું નહોતું. શું કરો છો? તો કે હું એને જેને સૌથી વધુ શ્રદ્ધામાન કરું છું, રોજ જેનો દીવો કરું છું ને, એ ભગવાનનું હું ઘર બનાવું છું. પાણા તો હવે તોડવાના છે, કઈ રીતે તોડવા અને કયા વિચારથી તોડવા ને એમાં ભેદ છે. આપણા સંતાનોને જ્યારે જ્યારે જીવનના સંઘર્ષો કરવાના આવે ત્યારે એ સંઘર્ષનો આનંદ લઈ શકે ને એને એમ થાય કે હું મારા જીવન બહેતર બનાવવા માટે હું મજૂરી કરું છું. એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. સાહેબ, એવો સ્વાદ લેતા શીખવાડો કે ક્યારેય તમારું સંતાન જુદા જગ્યાએ ન જાય. અત્યારના સંતાનોને ડ્રગ્સના રંગોની જરૂર એટલા માટે મળે છે કારણ કે એક મીઠાના ટપકા જેવું જીભ ઉપર આવે ને તો મગજમાં આમ રંગો 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 દેખાઈ જાય છે. કારણ કે મા બાપ તરીકે, શિક્ષક તરીકે જીવનના વિદ્યાર્થીઓને આપણે જીવન કેટલું કલરફુલ છે એ બતાવવામાં નિષ્ફળ ગયા, એટલા માટે ઓલા તરફ ગયો. આપણે એનો અભાવ ન પૂરી શક્યા, એનો ખાલીપો ન ભરી શક્યા, એની સભર ન કરી શક્યા, એટલા માટે. પ્રેમ, હૂંફ, લાગણીથી, જીવનથી, સ્વપ્નાઓ જોવાના, આકાર લેવાથી બાળકનું હૃદય ભરો ને તો એને જીવવાની મજા આવે. અત્યારના બાળકો ક્યાંક ને ક્યાંક તમે જો હસતા ભૂલી ગયા છે. અત્યારના બાળકને સૌથી વધુ તકલીફ મને એમને જોઈને જો દુઃખ થતું હોય ને તો એનામાં વિસ્મય નથી રહ્યું. ક્યારેક એવું બને કે આવા 80 વર્ષના દાદાની આંખમાં જેટલું વિસ્મય હોય કે હે આવું હોય, એવું વિસ્મય 7 વર્ષના છોકરાની આંખમાં આપણે હવે નથી જોતા. મારી ભત્રીજી નાની એવી છે, મેં એને ફેરીટેલ દેખાડી તો એને મને એમ શું કીધું ખબર છે? મને કે ઘોડાને કોઈ દી પાંખ હોય? અને અમે 20 વર્ષના થઈ ગયા, ઘોડામાં પાંખવાળો કોક આવશે ને અમને લઈ જાય. તમે જુઓ, એ પેઢી ફેરીટેલમાંથી હવે વાસ્તવિકતા ગોતવા માંડી, એના સ્વપ્ન જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ, એનું વિસ્મય વયું ગયું. હા, ઘોડાને પાંખ ન હોય પણ તમારા વિચારો તમે એવા રાખો કે ઘોડાને ઉડતા કરી શકો. એ કલ્પના છે ને દોસ્ત. ફેરીટેલ આઈન્સ્ટાઈન એકવાર બહુ સરસ, એક બેને એરપોર્ટ ઉપર આઈન્સ્ટાઈને એવું પૂછ્યું હતું કે મારા બાળકને તમારા જેવું કરવું હોય તો શું કરી શકાય? આઈન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે બેનને કંઈ ખાસ મજા આવી, વાર્તા કહીને કોઈ મોટું થયું જ. એટલે બેને ફરી વાર પૂછ્યું કે એમ નહીં પણ આમ તમારા કરતાં વધુ બુદ્ધિશાળી કેવું બનાવવું હોય તો શું કરવાનું હોય? તો કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ.
એને વધુ વાર્તા કયો, એને વાર્તામાં શ્રદ્ધા મૂકતા શીખો. એને કહો કે તારા દાદા છે એ સાવ બે કપડે આ ગામમાં આવ્યા હતા, ત્યારે જો આપણે 4 માળનું મકાન છે. એને કહો કે ઓલા ભાઈ છે ને દરેક વસ્તુ એને કથાની જેમ પીરસો. આ તો કથાઓનો દેશ છે. ભારત કે આખું વિશ્વ છે ને એ અણુઓ નહીં પણ પ્રેમ પ્રકરણની કથાઓનું બનેલું છે. આજે પણ આપણે રામની કથાઓ, બાપુ 909મી કથાઓ આ 77મા વર્ષે કરે છે, કારણ કે એ કથામાં રસ છે એટલા માટે. હજી કહું છું, તમારા બાળકને શ્રદ્ધાનું એકાદ ઠેકાણું આપજો. તમારા ગયા પછી પણ એને આંખ મીચીને કોકને નમન કરી શકાય ને એવી એકાદ મૂર્તિમાં આસ્થા આપજો. એકાદ એવો ભગવાન આપજો કે તમે આ પૃથ્વી પર આપણે ન હોય ને તેને રડવા માટે કોક જોઈએ કે આને કહી દો ને તો એ બધું પૂરું થઈ જાય. આના ચરણે એકાદ અરજ ગયું હોય ને તો સારું થઈ જાય. ઘરેથી જાઓ, તમારા સાસુ માટે કે સાસરા માટે તમને ગમે એટલા અણગમા હોય, જાઓ ત્યારે ભલે બધા એવું કહેતા કે પગે લાગવું શું છે, પણ ધીમે ધીમે એક સન્માન છે અને સરસ રીતે પગે લાગતા થઈ જાઓ. કારણ કે તમે જ્યારે પગે લાગો છો, તમે સન્માન આપો છો, પછી એક હદથી વધુના ઉપરના વાક્યો તમે એ પાત્રને ક્યારેય નહીં કહો. એક સામાન્ય એક મર્યાદા સરસ રીતે ચાલો. મિત્ર બનવાની કોઈ જ ના નથી, બનો જ, મિત્ર જ બનો. એને ચોકીદારની જરૂર જ નથી, માતા પિતાની જરૂર છે. પ્રેમ કરો, હૂંફ આપો, મિત્રતા બનો, બનો જ, પણ એને એકબીજાનું સન્માન કરતા પણ શીખવો. આપણાથી મોટા હોય એનું તે મોટાનું સન્માન કરતા શીખવો અને નાનાની સંભાળ લેતા શીખો. જેની પાસે ઓછું છે એના દાખલા આપતા શીખો. આપણી તકલીફ એ છે કે આપણે દર શનિવારે આપણને ગમે ને એવી જગ્યાએ બાળકને લઈ જાય છે, બાળકને ગમે છે એવી જગ્યાએ આપણે એને લઈ નથી જતા. અને જો લઈ જવાની હોય, એમ કે મને જમ્પિંગમાં લઈ જવાનું, તેમ કે બપોર હોઈ જાય તો જમ્પિંગમાં લઈ જઈશ. ગીવ એન્ડ ટેક, પછી આપણા ઉપર આવે ગીવ એન્ડ ટેક. શું કામ એને એક સારા માણસ બનવાની શક્યતામાંથી આપણે ગુમાવી રહ્યા છીએ. છેલ્લી એક મારી વાત કહીને પૂર્ણ કરું. એક શિક્ષકે આવું હશે અને સુવર્ણ મહોત્સવ જ હશે ને એમ કીધું હશે કે તમારે બધા નિબંધ લખવાના જ ને, નિબંધ છે ને એ આપણે સોવિનિયરમાં છપાવવાના છે. તમારે મોટા થઈને શું થવું છે, કે મોટા થઈને શું થવું છે એનો તમારે નિબંધ લખવાનો. છોકરો આવ્યો નિબંધ લખીને, 4 દિવસ બધા બાળકોને આપ્યા હતા. એવો સરસ નિબંધ લખીને આવ્યો, અને છોકરાને બધું કે આપણો નિબંધ તો છપાવવાનો જ થાય છે એવો લખ્યો છે. શિક્ષક ગોથો ઓળી ગયો નિબંધ વાંચીને કે આવો આટલી બધી ભૂલો, ગ્રામરની, રસવાઈની, દીર્ઘાઈની, વાક્યોમાં કાંઈ મળે નહીં, ઘડી કે એને ડૉક્ટર બનવું હોય, ઘડી કે એને એન્જિનિયર બનવું હોય, ઘડી કે એને માણા બનવું હોય, કેટલું બધું એમ. એટલે શિક્ષકે વિદ્યાર્થીને બોલાવ્યો કે નિબંધ સરસ લખાણો છે. શિક્ષકને એમ થયું બાળકને ડિસહાર્ટન આપણે નથી કરવું, આટલા ઉત્સાહથી રમતો દેવા આવ્યો તો 3 પાના એટલા. નિબંધ સરસ લખાણો છે બેટા. નિબંધના થોડાક વખાણ કર્યા. એમાં તે પેલો ઓલું ડૉક્ટરવાળી વાત કરી છે, ખરેખર ડૉક્ટર મદદ કરવું જોઈએ, માણસને મોટું કરવું જોઈએ, ખરેખર સરસ તે લખી છે. પત્તે પાછી ઓલા એન્જિનિયરની વાત લખી છે, પુલ બનાવવા માટેની વાત લખી છે, બહુ સરસ બેટા તે લખી છે ખરેખર. એટલે પછી છોકરાને એમ થયું કે ઓહો આટલા બધા વખાણ થતા હોય તો આપણે શિક્ષકને સાચું કહી દેવું જોઈએ કે શું થયું છે. એ કે બેન, મારા મમ્મી ને મારા પપ્પા અમે 3 ભેગા થઈને નિબંધ લખ્યો છે. ત્યારે શિક્ષકે એમ કીધું, સાચું કહું, મને એમ લાગ્યું કે એક માણાથી આટલી બધી ભૂલ તો ન થાય, આટલી બધી ભૂલ કરવા માટે 3-4 જણા તો જોઈ ભેગા. આપણી ભૂલો પણ આપણે બાળકને ક્યાંક વારસામાં આપીને જઈએ છીએ. આપણા સ્વભાવો, આપણામાં રહેલી વિષ, આપણામાં રહેલી ઈર્ષા, આપણામાં રહેલો દ્વેષ પણ આપણે બાળકોને વારસામાં આપીને જઈએ છીએ. અને વારસામાં ચોક્કસ પ્રોપર્ટી આપો, સંપત્તિ આપો, વિચારો આપો, બધું જ આપો, પણ આપણામાં રહેલી કાળાશ છે ને એમાંથી એને મુક્ત રાખો. તમે ઈચ્છતા હોય કે તમારા બાળકનું ભવિષ્ય સોનેરી રહે, સોનાના ચિત્રે મઢાય, તો એના માટે બહુ જરૂરી છે કે આપણા હૃદયની કાળાશ એને વારસામાં ન મળે. આટલું તમે તમારા બાળક માટે કરશો તો તમારા જેવા માતા પિતા કોઈ નથી. માતા પિતા બનવું એ આ પૃથ્વી પરનું અદ્ભુત સૌંદર્ય છે, અદ્ભુત સુખ છે. ઉપરવાળાને બહુ પ્રેમથી કહી શકાય કે હું પૃથ્વી પર હતો ને ત્યાં સુધી તો મેં પૃથ્વીનું ધ્યાન રાખ્યું છે, પૃથ્વીને સુંદર બનાવી છે, પણ મારા ગયા પછી હું 3 જણા એવા મૂકતો જાઉં છું કે આનું ધ્યાન રાખે એવા. મારો વિસ્તાર હું મૂકતો જાઉં છું. બસ આટલી તો વાત છે. આ માતા પિતા હોવું એ ઉજવવાની વાત છે, ભોગવવાની વાત નથી વાલા.
ઉજવો એવી બહુ દિલથી આપ સૌને પ્રાર્થના. ધન્યવાદ.